અમદાવાદના કર્ણાવતી ક્લબમાં TV9 એજ્યુકેશન એક્સપોનો આજે બીજો દિવસ છે અને વિદ્યાર્થીઓ વાલીઓ સવારથી જ આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લઈ રહ્યા છે. ધોરણ 12 સાયન્સ પછી શું કરવું, 12 કોમર્સ પછી કઈ નવી લાઈન છે, આર્ટ્સમાં શું શક્યતા છે, આ તમામે તમામ જે વિકલ્પો છે, તમામે તમામ કોર્સ છે તેની માહિતી અત્યારે મેળવી રહ્યા છે. આપણે જોઈ શકીએ છીએ કે સીધું જ 1 to 1 અત્યારે માહિતી જે છે એ લઈ રહ્યા છે અને અહીંયા જે નિષ્ણાત છે, વિષય નિષ્ણાત, એનું સીધું જ માર્ગદર્શન મળતું હોય છે. આપણે એમની સાથે વાત કરીએ. એક આ એજ્યુકેશન એક્સપો કે જ્યાં એક જ સ્થળે અલગ અલગ માહિતી વિદ્યાર્થીઓને મળી શકે અને વિદ્યાર્થીઓનું ડાઉટ જે છે એ ક્લિયર થઈ શકે, આ અભિગમને તમે શું કહેશો? એક સીધી વસ્તુ છે કે હું TV9ના માધ્યમથી એ કહેવા માંગીશ કે આ જે એક્સપોનું આયોજન થઈ રહ્યું છે, આ આયોજન બાબતે એ કહેવાય કે બાળકોને એક જ લોકેશન ઉપરથી જુદી જુદી યુનિવર્સિટીની અંતર્ગત ચાલતા જુદા જુદા પ્રોગ્રામ, યુજી અને પીજી પ્રોગ્રામ અને રિસર્ચ લેવલના જેટલા પણ પ્રોગ્રામ છે એની ખૂબ જ સારી માહિતી મળી શકે છે. તો દરેક વાલી અને વિદ્યાર્થીઓને એ જ અમે કહી શકીએ કે પ્લીઝ મેક્સિમમ આનો યુટિલાઇઝ કરો અને બને એટલું વધારે એક્સપ્લોર કરો. ટૂંકમાં આજે રવિવાર છે અને આજે એ કર્ણાવતી ક્લબની અંદર આખો દિવસ રાત્રે 8 વાગ્યા સુધી આ જે આપણે એક્સપો છે ચાલુ રહેવાનો છે. આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ. હું આપને પૂછવા માંગીશ, તમે અહીંયા આવ્યા ત્યારે સરસ રીતે માહિતી મેળવી રહ્યા છો, તમે તમારા કરિયરમાં શું કરવા માગો છો અને માહિતી જે મળી છે એ વિશે આપનું શું કહેવું છે? મને સરસ રીતે બધાએ મને સમજાયું છે કે આ કરાય. પછી સરે મને બરોબર રીતે સમજાયું કે આઈટીમાં તારે આગળ વધવું હોય તો કઈ રીતે બધા ઓપોર્ચ્યુનિટીઝ છે કે કયામાં તું જઈ શક. મને તમે શું કરો છો અત્યારે, અભ્યાસમાં શું કરો છો આપ? હું હજી 12થમાં આવ્યો છું. 12થમાં આવ્યા છો તો અહીંયા 10th અને 12th પછી પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, તો તમને આ એક જ જગ્યાએ આટલી બધી યુનિવર્સિટીઓ દેખાય છે, તમે શું કહેશો? આમ કેવું લાગે છે તમને? ને એટલે અહીંયાથી બહુ માહિતી જાણવા મળી શકે છે. જેમ સરે કીધું એમ જ તે અહીંયા કેટલી બધી યુનિવર્સિટીઝ આવેલી છે, એમના કેટલા પ્રોફેસર્સ આવ્યા છે, તો એની સાથે વાત કરીને આપણે અહીંયાથી કેટલી બધી માહિતી જાણી શકીએ અને પછી અગર આપણે આગળ જઈને શું કરવું હોય તો એ આપણને સમજાવે છે સરખી રીતે. ટૂંકમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય કે ધોરણ 12 પછી શું કરીશું, એ તમામ મૂંઝવણનો અંત આવે છે. તો વિદ્યાર્થીઓને અને વાલીઓને અપીલ છે કે આજે કર્ણાવતી ક્લબમાં અમદાવાદમાં આ એજ્યુકેશન એક્સપો ચાલુ છે, તેની મુલાકાત લો અને આપો આપની કારકિર્દીને ઊંચી ઉડાન. કેમેરા પર્સન નટવર પરમાર સાથે મૌલિક મહેતા, TV9 અમદાવાદ.